નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સેવા સપ્તાહ કાર્યક્રમ ઉચ્છલ તાલુકા સેવા સદન ખાતે યોજાયો। દેશના લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત આજે 25/9/2024ના રોજ ઉચ્છલ તાલુકા સેવા સદન ખાતે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો, જેમાં ઉચ્છલ તાલુકાના મામલતદાર શ્રી S.J. ટેલર સાહેબની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત ઉચ્છલ તાલુકા વિકાસ અધિકારી S.Z. પટેલ, R&B સ્ટેટ મદદનીશ ઇજનેર શ્રી સંદીપભાઈ ચૌધરી, ઉચ્છલ ગ્રામ પંચાયત સરપંચ શ્રી ઓસાવ ગામિત, મદદનીશ ઇજનેર ઉચ્છલ તાલુકા પાણી પુરવઠા વિભાગ શ્રી નરેશભાઈ પટેલ, મદદનીશ એન્જિનિયર R&B તાલુકા પંચાયત શ્રી રૂપેશભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી વિલાસ ગાવિત ઉપસ્થિત રહ્યા હતા અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ તાલુકા પંચાયતના સ્ટાફના માર્ગદર્શન હેઠળ સફાઈ અભિયાન કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું। તેવી જ રીતે ઉચ્છલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પાડવી સાહેબની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત ઉચ્છલ તાલુકાના પોલીસ સ્ટેશનમાં સ્વચ્છ ભારત મિશનને અનુલક્ષીને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। જીપીઆઈ શ્રીને સાથે પોલીસ સ્ટાફગણ તથા મહિલા અને બાળ વિભાગ અંતર્ગત ચાલતું પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર ઉચ્છલના કાઉન્સિલર અનિતાબેન અને સંકિતાબેન સાથે સંકલનમાં હાજર રહી સફાઈ અભિયાન પાર પાડ્યું। સર, મામલતદાર તરીકે આપણે આપણા તાલુકાને સ્વચ્છતા અભિયાન દ્વારા શું કહેવા માગો છો? ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા 2014 અંતર્ગત આજરોજ તાલુકા સેવા સદન ખાતે આ જે કમ્પાઉન્ડ છે ત્યાં આપણે આજે સ્વચ્છતાનું કાનૂની સેવા સંસ્થા કોર્ટ દ્વારા પ્લસ તાલુકા પંચાયત મામલતદાર ઓફિસ અને બીજા અન્ય ડિપાર્ટમેન્ટ દ્વારા આપણે સ્વચ્છતાનું આયોજન કરવામાં આવ્યું છે। અને જે આજે આપણે આ સ્વચ્છતા અભિયાન છે એ 17થી 31/10 સુધીના અભિયાન કરવાનું છે। હાલ આપણે આ કમ્પાઉન્ડની સ્વચ્છતા કરી છે અને ત્યારબાદ 21/10થી 28 તારીખ સુધીમાં આપણે કચેરીઓની બી સ્વચ્છતા છે અને આખા તાલુકામાં પણ એ રીતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। તો આજે આપણે હાલ અત્યારે અહીંયા તાલુકા સેવા સદનની આપણે સ્વચ્છતાની